સૂર્ય કિરણ એર શો નું આજે તારીખ 6 ના રોજ રિહર્સલ છે અટલ સરોવર થી। હું તમને આ સીધા દ્રશ્ય બતાવીશ। આજે આપ જોઈ રહ્યા છો જે વાયુસેનાનું ગરુડ હેલિકોપ્ટર Mi-17 છે, જે અત્યારે રેસ્ક્યુ કરી રહ્યું છે। આ રિહર્સલ દેખાડવામાં હું તમને જે આ દ્રશ્ય છે એ ફૂલછાપ મીડિયાના માધ્યમથી બતાવી રહ્યો છું। રાજકોટની અંદર અત્યારે અટલ સરોવર ખાતે આ જે ભવ્યથી ભવ્ય શો નું આયોજન થયું છે તેનો એક આ ભાગ છે। Mi-17 ગરુડ જે હેલિકોપ્ટર છે, જે આપાતકાલીન પરિસ્થિતિ હોય, પૂર હોય, બાઢ હોય કે કોઈ એવી કુદરતી આફતો આવી હોય જ્યાં કહેવાય કે પહોંચી ન શકે અહીંયા આ હેલિકોપ્ટર દ્વારા મદદ કરવામાં આવતી। આ વાયુસેનાનું સૌથી મોટું સફળ ઓપરેશન કરતું હેલિકોપ્ટર ગરુડ, જે આપણું પૌરાણિક ઐતિહાસિક ભગવાન વિષ્ણુનું જે વાહન છે ગરુડ, એના નામ ઉપરથી આ ગરુડ નામ પાડવામાં આવ્યું છે। વર્ષ 2014 થી કાર્યરત છે। આ પ્રકારે રેસ્ક્યુ કરાતું હોય છે। આ દ્રશ્ય આપ નિહાળી શકો છો આપણા ફૂલછાપના ડિજિટલ પ્લેટફોર્મ પરથી। ગરુડ હેલિકોપ્ટર Mi-17 માંથી હાલ અત્યારે આ રિહર્સલના ભાગરૂપે આપણે રેસ્ક્યુ જે રીતના થતું હોય આપાતકાલીન સ્થિતિમાં એના દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। રાજકોટની અંદર અત્યારે માનવ મહેરામણ ઉમટ્યું છે અટલ સરોવર ખાતે। બહોળી સંખ્યામાં નાનેરાવથી લઈ મોટેરાઓ આ સૂર્ય કિરણ એર શો જોવા માટે આવી પહોંચ્યા છે। કોર્પોરેશને જે પ્રકારે આયોજન ગોઠવ્યું છે, ખૂબ જ સરસ મજાનું આયોજન છે। જે વાયુસેનાનો કહેવાય ને કે ખૂબ ઉમદા કાર્યક્રમ છે જે રાજકોટને મળ્યો છે। રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રાજકોટ વાસીઓ આ દ્રશ્ય નિહાળી રહ્યા છે અને જે વાયુસેનાના શૌર્ય અને કૌશલ્ય છે તેનો પરિચય મેળવી રહ્યા છે। આજ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ ગરુડ હેલિકોપ્ટરના જે Mi-17 ના જે રિહર્સલ થઈ રહી છે, ત્યારે હું આપના સીધા દ્રશ્ય બતાવી રહ્યો છું। ત્યારે રાજકોટની અંદર આ ભવ્યથી ભવ્ય શો જોવા આજે તારીખ 6 ના રોજ જે માનવ મહેરામણ ઉપટ્યું છે, આવતીકાલે તારીખ 7 અને રવિવારના રોજ પણ આ જે કાર્યક્રમ છે જે સૂર્ય કિરણ એર શો એને આવતીકાલે ખુલ્લો મૂકવામાં આવવાનો છે। આજે આ ખાસ કરીને રિહર્સલ રાખવામાં આવ્યું છે। સવારના 10 થી સાંજના 6 સુધી આ કાર્યક્રમ રહેશે। 6 વાગ્યાથી તારીખ 6 થી લઈ અને તારીખ 7 આ 2 દિવસ સુધી કાર્યક્રમ રહેવાના છે। રાજકોટ વાસીઓ અત્યારે આ નજારો જોઈ ખૂબ ઉત્સાહ અને આનંદ માણી રહ્યા છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, અટલ સરોવર।